શું ચાલે બધાને મજામાં ને ભાઈ? આપણે આગળ જોયો તો ભાગ 3, આજે જોવું છે ભાગ 4. તો આગળ આપણે દાખલા જોયા હતા 13, 14, 15. ભાઈ એક વાર દાખલા આગળના બધા જ વિડીયો સંભાળવાના જોઈ લેજો, તો તમને આ દાખલા સમજવામાં મજા આવશે. ને કે જો તમે ડાયરેક્ટલી આ વિડીયોમાં આવી ગયા ભાઈ તો તકલીફ પડશે, એ ફાઇનલ છે. બરોબર છે? તમે એક મસ્ત કામ કરજો, આગળના પેલા વિડીયો ચેક કરી લેજો, પછી આ વિડીયોમાં આવજો. બરોબર છે? ચલો આજે આપણે દાખલા જોવા છે. પહેલા એક વસ્તુ સાંભળી લો, ચોપડી લઈને બેસજો તો મજા આવશે. હું રકમ બોલી દે, તમે રકમ નહીં જુઓ તો પ્રોબ્લેમ થાય કે ના થાય? ચલો ભાઈ જોઈએ આપણે તારે શું મોજમાં રહેવાનું ભાઈ. એમ દાખલા મોજમાં ગણવાના, ગણિત છે મોજ વાળો છે. મોજ ના કરો ડખો થાય. બરોબર ને? ડખો કરવાનો ના, મોજ કરવાની ભાઈ. ચલો ભાઈ 16મો દાખલો જોઈએ. આપણે 15 સુધી જોયા હતા, આજે જોઈએ આપણે ક્વેશ્ચન 16. મજા તો આવે છે ને ભાઈ? બરોબર. 16મો દાખલો એવું કહે છે કે ખામીવાળી 12 પેન. કેવી પેન? ખામીવાળી એટલે ભાઈ બગડી ગયેલી પેન હોય એવી. તો 12 પેન ખામીવાળી. તો ભાઈ હું લખી દઉં છું, ખામીવાળી પેન કેટલી? 12. આકસ્મિક રીતે 132 સાડી પેન સાથે પડી જાય છે. તો ભાઈ સાડી પેન કેટલી? અહીં લખી દઉં છું 132. બરોબર. ફરીથી ખામીવાળી 12 પેનો છે અને આકસ્મિક રીતે 132 પેનો સારી હતી એમાં ભાઈ મિક્સ થઈ જાય, પડી જાય એટલે મિક્સ થઈ જાય છે. તો એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય. એટલે ભાઈ વિચારો કે ભાઈ હું કોઈ પેનનું નામ નથી બોલતો, ચલો ભાઈ બોલી દઉં. સાઇનોસોફ્ટ એક પેન છે, સાઇનો ટ્રીઓ, તમે બધા રેગ્યુલર વાપરો છે. સમજો હું આખું બોક્સ લઉં અને એની અંદર હું એક ખરાબ પેન કરીને અંદર મૂકી દઉં, પણ યાદ રાખજો હું બહારથી ખરાબ નથી કરતો, અંદરથી આટલાથી મેં સમજો આટલાથી ખરાબ કરીને અને આમ કહીને મેં ઢોકણ લગાવીને એમને મૂકી દીધી, તો જોઈને ખબર પડે કે આ પેન ખરાબ છે? ના. તો ભાઈ એ બધી પેનો એક સરખી છે તો ખબર પડે નહીં. દેખાવમાં કલરમાં એક જ સરખી પેનો હોય તો ખબર પડે નહીં બહારથી કે ભાઈ જોઈને કે આ પેન ખરાબ છે કે બગડેલી છે. તો ચલો બહારથી જોઈને ખબર પડતી નથી. તો આપણે આગળ જોઈએ તો એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે. ખામીયુક્ત એટલે ખામીવાળી છે અથવા તો ખામી વગરની છે. તો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય એની સંભાવના શોધો. તો ભાઈ આપણે અહીં લખી દઈએ P of A બરોબર કેવી પેન હોય ભાઈ? ખામી રહિત પેન હોય તેની સંભાવના. ભાઈ ખામી રહિત પેન હોય, ખામી રહિત એટલે બગડેલી પેન હોવી જોઈએ નહીં. પેલા તો આપણે ટોટલ કરીએ. ભાઈ હું લખી દઉં ટોટલ. સારી પેન અને ખરાબ પેન કેટલી છે? તો ખામીવાળી પેન એટલે ખરાબ પેન 12 છે અને સારી પેન 132 છે. તો 132 વત્તા 12 કરો કેટલી થાય? 132 માં 12 ઉમેરો એટલે 144 પેનો થાય. થાય ના થાય? થાય. તો ભાઈ આપણા જોડે ટોટલ પેનો કેટલી છે? ટોટલ પેન આપણા જોડે છે 144. તમે આવું ગોળ ના કરતા, ખાલી બતાવવા માટે કર્યું છે ભાઈ. ટોટલ પેન 144 છે. આપણે ભાઈ શોધવાનું શું છે ભાઈ? યાદચ્છિક રીતનો મતલબ પેલા સમજી લો. આંખો બંધ કરી, તમને ખબર નથી અને એક પેન ઉપાડવામાં આવે છે. બરોબર? એને કહેવાય યાદચ્છિક રીતે. ચલો સૂત્ર લખવાનું, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. એટલે એક જ સૂત્ર છે ભાઈ. એક જ એટલે એક જ સૂત્ર થાય. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. ભાઈ ઊંઘમાંથી ઉઠાડે ને, ઉઠજો સૂત્ર બોલજો, આ બોલી જ દેવાનું ભાઈ. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. આવડે ના આવડે? મજા આવે ભાઈ, આવડી જ જાય. ચલો ઉદ્ભવતા પરિણામો કેટલા? તમે શોધવાનું શું કીધું છે? ખામી રહિત. ખામી રહિત નો મતલબ શું થાય? સારી પેન. તો સારી પેન કેટલી છે? 132. તો ઉદ્ભવતા પરિણામો થયા આપણે 132 અને કુલ પરિણામો કેટલા થયા? 144. ચલો 132 ભાગ્યા 144. હું તમને એક કામ આપું છું, ખાલી છેદ ઉડાડવાનું. બરોબર? હું તમને કહેતો આવ્યો છું, જો છેદ ઉડાડતા નહીં આવડે તો અહીંથી માર્ક્સ કપાશે. અહીં છેદ ઉડાડજો. 132 ભાગ્યા 144 કરો તો જવાબ શું આવે? એ છેદ ઉડાડજો તો મજા આવશે. બરોબર છે? તો 132 નો છેદ ઉડાડજો, 144 છેદ ઉડાડજો. જો ભાઈ 132 ની બેકી સંખ્યા છે, 144 ની બેકી સંખ્યા છે, ભાગ ઉડશે.
જે ભાગ ઉડે એ તમે જે જવાબ તમારો આવે ભાગ ઉડાડતો એ તમે મને કોમેન્ટમાં કહેજો સાહેબ મને આ જવાબ આવ્યો, ભાગ ઉડાડવાનો હું તમને આપું છું, બરોબર છે? ચલો ભાઈ આપણે આગળનો દાખલો જોઈએ, આમાં ખબર પડી હે ને? આગળનો દાખલો જોઈએ આપણે, ચલો ચાલો આપણે 17મો દાખલો જોઈએ, બરોબર છે? ચોપડી હાથમાં રાખજો એટલે આપણે રકમ હું વાંચું તમને ખબર પડે, બરોબર છે? જો ભાઈ 20 વીજળીના ઘોડાઓનો જથ્થો છે, ભાઈ ઘોડા એટલે ખબર છે ને પેલા આવતા હતા આજથી 5-6 વર્ષ પહેલા, અત્યારે હાલ તો આપણે એલઈડીમાં પડીએ છીએ ગોરા, હું તમને બતાવું છું આને ગોરા કહેવાય, બરોબર છે? જુઓ 20 વીજળીના ઘોડાઓનો જથ્થો એટલે ભાઈ કેટલા ઘોડા, ટોટલ ઘોડા કેટલા છે? 20, આગળ વાંચીએ, 20 ટોટલ ઘોડા છે, એમાંથી 4 ખામીયુક્ત ઘોડા ધરાવે છે, આખી રકમ પડતી હોય તો જુઓ 20 વીજળીના ઘોડાઓનો જથ્થો 4 ખામીયુક્ત ઘોડા ધરાવે છે, એટલે ભાઈ ટોટલ ઘોડા 20 છે, ખામીવાળા કેટલા થયા? 4, તો ભાઈ ટોટલ 20 ઘોડા હોય, 20માંથી હું 4 ઘોડા કાઢી નાખું તો સારા ઘોડા કેટલા બચે? 16, 20/4 કાઢો તો કેટલા બચે? 16, તો 16 ઘોડા સારા છે અને 4 ઘોડા ખામીવાળા એટલે ખરાબ ઘોડા છે, બરોબર છે? ટોટલ ઘોડા આપણા જોડે 20 છે, આગળ વધશે, આ જથ્થામાંથી એક ઘોડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ઘોડો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તમારે શું શોધવાનું છે કે ઘોડો ખામીયુક્ત હોય, ખામીયુક્તનો મતલબ થાય બગડી ગયેલો હોય. ચલો ભાઈ જોઈને તો ખબર ના પડે પણ આપણે ચાલુ કરવું પડે, સોમ લગાવવો પડે તો ખબર પડે ઘોડો ચાલુ થયો કે નહીં, ના થાય તો બગડી ગયેલો, એ તો ખબર છે ને સાહેબ, એ તો ખબર જ હોય ને. મજા કરું છું ભાઈ. ચલો હવે ઘોડો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે. ચલો ભાઈ ઘોડો ખામીયુક્ત હોય, ખામીયુક્ત ભાઈ ખામીવાળા ઘોડા કેટલા? 4, ભાઈ સૂત્ર જાતે લખજો, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા લખજો, બરોબર? ટોટલ ઘોડા કેટલા છે? 20, છેદ ઉડાડ દો, ઉડાડ દેશો, ઉડાડ દો, ચલો હું ઉડાડ દઉં, 4 5 20, જવાબ કેટલો થયો? ઉપર કઈ ના બચ્યું એટલે 1, નીચે કેટલા? 5, તો ભાઈ જવાબ થાય આપણો P ઓફ A બરોબર સરસ મજાનો 1/5 જવાબ આવ્યો. આવ્યો કે નહીં? આવ્યો ને? તો ભાઈ આવા એકદમ ઈઝી દાખલા છે, આવડે કે ના આવડે? આવડી જોઈ ભાઈ, થોડી પ્રેક્ટિસ કરતા રહેજો કારણ કે 10મું ધોરણ છે, બરોબર છે? ચલો ભાઈ આપણા 18મા દાખલાની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 18 એટલે આપણો 18મો દાખલો. ભાઈ ઓલમોસ્ટ મેં દાખલામાં નથી જેટલા બનતા હતા એ બધા દાખલા મેં તમને ગણાવવાનો ટ્રાય કર્યો છે, તો ભાઈ સાહેબ આટલી મજૂરી કરી છે તો તમે બી વિડીયો શેર કરવાની થોડી કામ કરજો, બરાબર છે? કરતા રહો તમે થોડું કેટલું, ભાઈ વિડીયો મજા આવે છે ને, દાખલા આવડી જાય છે, બરાબર? વિડીયો દોરાવશો ને તો ભાઈ કંઈ જ નહીં આવડે. દાખલા શીખવા માટે થોડો વિડીયો શાંતિથી જોજો, વિડીયો દોરાયા વગર આપણે રીલ્સ નથી જોતા કે આમાં દોરાવતા રહીએ હે. ચલો ભાઈ 18મો દાખલો, એક ખોખામાં 1 થી લઈ 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. સાહેબ તકતીઓ એટલે આવી ગોળ, આપણે નાના હતા ને ભાઈ ઠીકડી દા રમતા, ઠીકડી દા કે લંગડી દા પર ઠીકડી વાપરતા, એને કહેવાય તકતીઓ. ના ખબર પડે તેવું વિચારો કે ભાઈ કે આવા ગોળ કતીકલા ગોળ ગોળ ટાઇલ્સના ટુકડા છે, એક ટુકડા ઉપર 1, બીજા ટુકડા ઉપર 2, એવા ટોટલ 90 સુધી આપણા જોડે ટાઇલ્સો છે, નાની ગોળ ગોળ, બરોબર છે ને? તો ભાઈ શું કહે છે જુઓ, જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના ઉપર આપણો પહેલું ઓપ્શન થાય P ઓફ A બરોબર, હું પેલા ઓપ્શન 2 લખી દઉં, 2 અંકની સંખ્યા હોય. બીજો ઓપ્શન બી લખી દઉં સાથે, બીજો ઓપ્શન થાય પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તેની સંભાવના ચલો જોઈએ. પહેલો ઓપ્શન 2 અંકની સંખ્યા હોય, ભાઈ 2 અંકની એટલે જો ભાઈ તમને થોડુંક સાઈડમાં લખીને બતાવું છું, જલ્દી આઈડિયા આવે. જો ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થી ક્યાં સુધી સાહેબ એકડી લખવાનું ચાલુ કરી કહું? ના ભાઈ એકડી નહીં લખતો, આ તકતીઓ લખું છું.
એકથી તકતી લખવાની આપણા જોડે એકથી તકતી લખવાનું ચાલુ કરી તો ક્યાં સુધી તકતીઓ છે આપણા જોડે 90 તકતીઓ છે તો 90 સુધી છે. પછી શું કહે છે 2 અંકની સંખ્યાઓ હોય 2 અંકનો મતલબ શું થાય આ તો એક જ અંક છે આ એક જ અંક છે તો ભાઈ એક અંક ક્યાં સુધી છે 9 સુધી એક અંક સંખ્યાઓ છે 9 એટલે એક જ અંક કહેવાય ને ભાઈ તો 9 સુધી એક અંકની સંખ્યાઓ છે તો ક્યાંથી 2 અંકની સંખ્યાઓ ચાલુ થાય 10 થી તો 10 11 12 13 14 15 16 17 18 19 20 70 80 90 સુધી સંખ્યાઓ ગણવાની તો જુઓ ભાઈ 11 થી 90 એટલે 80 સંખ્યાઓ અને આવી 10મી એટલે 81 સંખ્યા એટલે ભાઈ આપણા ઉદ્ભવતા પરિણામો કેટલા થાય 81 અને ટોટલ પરિણામો કેટલા 90 ભાગ ઉડાડો 90 90 81 અને ભાઈ 9 થાય 90 9 9 કેન્સલ તો જવાબ કેટલો બચ્યો 9 ભાગ્યા 10 તો પીઓ મેં બરાબર શું આવી ગયો ભાઈ 9 ભાગ્યા 10 આ આપણો જવાબ થઈ ગયો ખબર પડે કે નહીં ધ્યાન રાખજો એના પછી છે ભાઈ પૂર્ણ વર્ગ કોને કહેવાય કે જેનું વર્ગમૂળ નીકળી શકે એને પૂર્ણ વર્ગ કહેવાય કઈ સંખ્યા બતાવો આમાં લખેલી બતાવો એકનું વર્ગમૂળ શું થાય એક જ થાય તો એક આપણી પૂર્ણ સંખ્યા છે બેનું વર્ગમૂળ નીકળી શકે સાહેબ ના કરે તો ખરું પણ પોઈન્ટમાં જવાબ આવે એ આપણે લેવાનું નહીં ત્રણ એનો સાહેબ ના મેળ પડે 4નું વર્ગમૂળ નીકળે હા શું નીકળે તો ભાઈ 4નું વર્ગમૂળ થાય 2 તો 4 કેવો છે પૂર્ણ વર્ગ સંખ્યા છે તો ભાઈ એટલી સંખ્યા કઈ છે ગણતા રહીએ 1 4 પછી 9 એ ભાઈ કેટલી સંખ્યાઓ છે તો ગણીએ 1 4 9 એટલે 1નું 1 2નું 4 3નું 9 4નું 16 5નું 25 6નું 36 7નું આપણું 49 આપણું 8નું 64 9નું 81 અને 10નું 100 થાય 100 લેવાનો ના કેમ કે ભાઈ 90 ની ઉપર જતો રહે આપણે 90 લખી લેવા છે તો 1નું 1 અને 9નું 81 તો 1 થી 9 સંખ્યાઓ આપણી પૂર્ણાંક થાય તો 9 ભાગ્યા ટોટલ સંખ્યા કેટલી થાય 90 તો 9 થાય 90 તો ભાઈ જવાબ કેટલો થાય 1 ભાગ્યા 10 આવડે કે ના આવડે પૂર્ણ વર્ગનો મતલબ એવો થાય બેટા કે જેનું વર્ગમૂળ નીકળી શકે તેને પૂર્ણ વર્ગ કહેવાય આવડે કે ના આવડે ને બસ ચાલ લખી દો બરોબર આગળ જોઈએ આપણે ચલો ભાઈ આપણે આવ્યા હતા ત્રીજો ઓપ્શન શું હતો તો પી ઓફ સી ઓપ્શન હતો આપણો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો 5 વડે વિભાજ્ય લખી દઈએ આપણે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની શું શોધવાની છે સંભાવના જોઈએ આપણે ભાઈ 1 થી 90 ની અંદર અહીં થોડીક લખું છું 1 થી 7 8 9 10 11 થી લઈ 90 સુધી બરોબર તો 1 થી 90 ની અંદર 5 વડે વિભાજ્યનો મતલબ થાય કે જેને આપણે જે સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ એને કહેવાય 5ની વિભાજ્ય સંખ્યાઓ બરોબર છે ને ચલો ભાઈ તેવી કેટલી સંખ્યાઓ હોય કશું નહીં 5નો ઘડિયો બોલતો 5 એકા 5 5 દુ 10 5 3 15 હું લખું છું જુઓ 5 એકા 5 5 દુ 10 5 3 15 5 4 20 25 30 35 40 45 50 55 11 5 55 ભાગ ના ભગાય ભાઈ 60 65 બીજીથી આપણી 70 75 80 85 અને 90 ભાઈ 5નો જ ઘડિયો છે 5 એકા 5 5 દુ 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 9 50 પછી 55 ભગાય 5 વડે 11 5 55 12 5 60 है ना भाई ऐसे તમે જોતા રહેશો તો ભાઈ ભગાશે 13 5 64 14 5 70 15 5 75 16 5 80 है ना 17 5 85 18 5 90 આટલી સંખ્યાઓથી ટોટલ કેટલી હતી ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 કેટલી સંખ્યાઓથી ટોટલ 18 સૂત્ર લખજો પહેલા પછી તમે આ લખજો સૂત્ર લખજો ઉદ્ભવતા પરિણામો સંખ્યા ભાગ્યા કુલ પરિણામો સૂત્ર લખીને બધા દાખલો કરજો તો ભાઈ ઉદ્ભવતા પરિણામ કેટલા મળ્યા 18 અને ભાઈ ટોટલ પરિણામો કેટલા છે 1 થી 90 તો લખી દઈએ 90 18 5 કેટલા થાય 90
તો ભાઈ આપણો જવાબ શું થયો? ઉપર કંઈ ના બચ્યું એટલે 1, નીચે કેટલા બચ્યા? 5. આપણો જવાબ થઈ ગયો 1/5. આવડે કે ના આવડે? આવડે ને ભાઈ, આવડી જ જાય ને. થોડુંક ધ્યાન રાખો ને તો આવડી જ જાય. ચાલો ભાઈ આપણે આગળનો દાખલો જોઈ લઈએ. આ દાખલો હું થોડો સાઈડમાં હટું છું, સ્ક્રીનશોટ પાડી લો, જાતે ગણી લો, પછી આગળનો દાખલો જોજો. બરાબર છે? ચલો ભાઈ આપણે નવો દાખલો જોઈએ. તારા 19મો દાખલો. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આ પ્રમાણે આપેલી છે. ભાઈ ચલો લખી દઈએ પહેલા તો રકમ. ભાઈ સોરી, દાખલાનો નંબર, ક્વેશ્ચન નંબર 19મો. રકમ હતી ભાઈ એક બાળક છે, એના જોડે એક એવો પાસો છે, નીચેના અંક એટલે નીચેના અક્ષરો શબ્દો આવેલા છે. જોઈએ A, B, C, D, E, A, B, C, D, E. પાસો ફરીથી A. ભાઈ આપણે જોડે એક પાસો છે, પાસા ઉપર A, B, C, D, E અને ફરતી A. આ રીતે શબ્દો આવેલા છે. બરોબર છે? શું કહે છે, શું થોડું કે જોઈએ. આ પાસાને એક જ વાર ઉછાળવામાં આવે છે તો પાસા ઉપર પહેલું ઓપ્શન P of A બરાબર શું કહે છે ભાઈ? A મળે તેની સંભાવના શોધો. અને બીજો ઓપ્શન બી જોઈ લઈએ. P of B બરાબર બીજો ઓપ્શન શું છે ભાઈ? તો D મળે તેની સંભાવના કેટલી? તો બીજો ઓપ્શન છે આપણો D મળે તેની સંભાવના કેટલી થાય. 2 ઓપ્શન શોધો. બસ ખાલી આટલું જ કરવું છે ભાઈ. આ દાખલો 3 માર્ક્સનો પૂછાઈ જાય ભાઈ, ધ્યાન રાખજો, કરી નાખજો. બરોબર છે? ઇઝી ચેપ્ટર છે, 14 માર્ક્સનું ચેપ્ટર છે ભૈયા. બરોબર છે? ચલો ભાઈ P of A બરાબર. ચલો ભાઈ આની અંદર તો હું સૂત્ર મૂકું છું કારણ કે જગ્યા ઘણી બધી છે. બરાબર? A મળે તો ભાઈ આની અંદર આ ટોટલ પરિણામો છે, તો ટોટલ પરિણામોમાં A કેટલા છે? એક એ આવી રહ્યો અને એક એ આવી રહ્યો. કેટલા એ છે ભાઈ? 1 અને 2. 2 એ છે. આપણે સૂત્ર લખી દઈએ. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. આ આપણું સૂત્ર છે. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો ભાઈ ઉદ્ભવતા પરિણામો શું હતા? એ મળે તો એ કેટલા મળે? 1 અને 2. 2 મળે 2 અને કુલ પરિણામો કેટલા? 1, 2, 3, 4, 5 અને 6. કેટલા થયા? 6 પરિણામો થયા. ભાગ ઉડે ના ઉડે? ઉડે. છેદ ઉડે. ઉડે હોતા ને પછી 2, 3, 6. શું છેદ ઉડ્યો ભાઈ? 1/3. એ આપણો જવાબ આવી ગયો. આવી ગયો કે ના આવી ગયો? આવી ગયો તો બરોબર. તો P of A બરાબર શું જવાબ આવ્યો ભાઈ આપણો? 1/3. ભાઈ જવાબ લખીને આવી જાય એટલે સરસ મજાનું એક બોક્સ બનાવી દેવાનું. વાર ના લાગે લે આપણને. જુઓ વરાને પેપર જુઓ વરાને મજા આવે, સારું લાગે તો ફટાફટ માર્ક્સ મૂકો. મૂકો તો પછી ચલો ભાઈ જોઈએ આપણે આગળ. D મળે તેની સંભાવના. ભાઈ હવે સૂત્ર તમે જાતે પૂછજો. હું મૂકું? ચલો મૂકી દઉં છું આગળ. દર વખત નહીં મૂકવું, યાદ રાખજો. પણ તમારે દર વખત સૂત્ર મૂકવું પડશે. બરોબર છે? ચલો ભાઈ પેલા હું સૂત્ર મૂકી દઉં. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. સાહેબ ફટાફટ લખો તો અક્ષર પકડીશ એટલે થોડા અક્ષર ચાલે. તમારે ના ચાલો ભાઈ. યાદ રાખજો ભાઈ, તમે તમારી હેન્ડ રાઇટિંગ, તમે તમારા અક્ષરો બહુ મસ્ત રાખજો. જેટલા અક્ષર મસ્ત રાખશો ને ભાઈ એટલા પેપર જોવાની મજા આવશે. અને જેટલી પેપરમાં જોવાની મજા આવશે એટલે ભાઈ તમારો તો સોનું જ છે. એટલે ભાઈ માર્ક્સ જ છે. બરોબર છે ને? ચલો ભાઈ D મળી તો આની અંદર D કેટલા છે ભાઈ? ખાલી એક જ D છે. આવી રહ્યું. બરોબર છે? તો ભાઈ લખી દઈએ એક જ D છે. એક D લખી દીધો. કેટલા D છે ભાઈ? એક જ. તો એક જ. અને કુલ પરિણામો કેટલા? 1, 2, 3, 4, 5 અને 6. તો ભાઈ આપણે જવાબ આવી ગયો. કશું થયું નથી. 1/4 જવાબ. તો P of B બરાબર શું થાય આપણું? P of B બરાબર થાય 1/6. આવડે કે ના આવડે ને? તો મોજ કરો, આવડી જાય તો. આગળના દાખલા તમારું થોડુંક હોમવર્ક જોઈ લો. આગળના દાખલા જેટલા આવડે એટલા ટ્રાય કરજો. બહુ બાકી નથી. આપણે આઈ થિંક 19મો દાખલો ગણીએ છીએ. અને ભાઈ 20મો દાખલો એ તમારા માટે નથી. એ દાખલો આપણા બોર્ડના પેપરમાં પૂછાવાનો નથી. બાજુમાં સ્ટાર આલેલો છે, એવું લખેલું છે કે ભાઈ આ બોર્ડના પેપરમાં પૂછાશે નહીં. બરોબર છે? તો તમારે કરવાની જરૂર નથી. તો 20મો દાખલો તો ચલો નીકળી ગયો. બાકી કેટલા રહ્યા? 21મો અને પાછળ કેટલા દાખલા છે?
25 એટલે ભાઈ આઈ થિંક 5 દાખલા બાકી રહ્યા મારા નેક્સ્ટ વિડીયોમાં હું 5 દાખલા હું નાખી દે એટલે બનાવી દે તમારા માટે યુટ્યુબ પર અપલોડ કરી દે બરોબર છે તો તમારું આખું સંભાવના ચેપ્ટર પૂરું થઈ જશે બરોબર છે તો એક વખત બધા વિડીયો ફરીથી એક વખત જોઈ લેજો આખું સંભાવના ચેપ્ટર કમ્પ્લીટ થઈ જવું જોઈએ યાદ રાખજો સંભાવના ચેપ્ટર 14 માર્ક્સનું છે મિત્ર કેટલા માર્ક્સનું 14 માર્ક્સનું સંભાવનાના માર્ક્સ આયા ને ભાઈ તો સંભાવનાથી અલગામાં અલગું ચેપ્ટર આખી ચોપડીમાં કોઈ નથી એકદમ મજા છે જોઈ લો તમે બરાબર ને આગળ દાખલા ગણતા રહેજો